સુરતમાં મોતીવાલા પરફ્યુમ પર જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને દરોડામાં 3.40 કરોડની જીએસટી ચોરી ઝડપાઈ ગઈ છે। 10 કરોડના પરફ્યુમ એન્ટ્રી વગર વેચાણ કર્યા હોવાનો ખુલાસો થયો છે। ત્યારે સંચાલકે બિલ વગર માલ વેચ્યા હોવાનો તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે। 6 મહિના પહેલા પણ તપાસ કરવામાં આવી હતી। 3.40 કરોડનો ટેક્સ વસૂલાત કરવા માટેની હવે કાર્યવાહી અને તજવીજ હાથ ધરાઈ છે। સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, સુરતના મોતીવાલા પરફ્યુમ પર સેન્ટ્રલ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને કરચોરી ઝડપાઈ છે, એવી વિગતો પણ સામે આવી છે। બિલકુલ વાત કરીએ તો સુરત શહેરનું સૌથી મોટી જાણીતું નામ છે આ પરફ્યુમની દુકાનની અંદર મોતીવાલા પરફ્યુમ, અને એ લાલગેટ વિસ્તારની અંદર આવેલું છે। જે રીતના જીએસટીએ દરોડા પાડ્યા હતા ટેક્સ ચોરીના આશંકાને લઈને, ત્યારે 3.40 કરોડની જીએસટી પણ ઝડપાઈ છે। 10 કરોડના પરફ્યુમ ચોપડે દર્શાવ્યા હતા, પણ વિના વેચાણ જ જે કહેવાય કે તપાસમાં આવ્યું છે। એટલે જીએસટી વિભાગે જે દરોડા પાડ્યા છે, જેની અંદર 18% જીએસટી ભરવાનો હોય છે સંચાલકે, પરંતુ બિલ વગર જ આ તમામ જે માલ વેચી નાખ્યો હતો અને મોટી જીએસટી ચોરી કરી છે। હાલ જે કહેવાય કે જીએસટી વિભાગે આ પરફ્યુમવાલા પર જે કાર્યવાહી કરી છે અને અત્યારે કહેવાય કે 3.40 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલાત કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી આભાર મનીષ।